બાપાની મૂર્તિનું વિસર્જન સ્થળ દરિયા કિનારે માટી ગોઠવી દેતા શ્રદ્ધાળુઓ માટે સારી સુવિધા થઈ। દીવમાં દરિયા કિનારા બાજુ પ્રોજેક્ટનું કામ ચાલુ છે। ગણપતિ મહોત્સવમાં ગણપતિ બાપાની મૂર્તિનું વિસર્જન કરવા માટે ભક્તો માટે પરિસ્થિતિ અનુકૂળ નહોતી, જેથી લોકોએ આ અંગે યુવા કાઉન્સિલર શ્રી ચિંતકભાઈ સોલંકી અને હિનાબેન સોલંકીને રજૂઆત કરતા આ કાઉન્સિલરોએ દીવ કલેક્ટર મેડમને રજૂઆત કરી અને આજે જેસીબીની મદદથી વિસર્જન સ્થળ સુવિધાજનક કરાવ્યું અને શ્રી જસવંતભાઈએ લાઇટની પણ વ્યવસ્થા કરી આપી। હવે વિસર્જન માટે શ્રદ્ધાળુઓને સરળતા રહેશે।